नमस्कार विद्यार्थी मित्रों। एंग्लो उर्दू हाई स्कूल सूरत, विषय शिक्षक भूपेन सिंह। वाला विद्यार्थी मित्रों, आज આપણે વિષય ગુજરાતી પ્રથમ ભાષામાં અભ્યાસ કરીશું। ધોરણ 9 લેખન વિભાગમાં કાવ્ય સમીક્ષા, પદ્ય સમીક્ષા, પદ્યાર્થ ગ્રહણ વિશે આજે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું। સમજીશું કે તમને કાવ્ય સમીક્ષા, પદ્ય સમીક્ષા, પદ્યાર્થ ગ્રહણ કઈ રીતે કરી શકાય। એના માટે આજે આપણે અભ્યાસ કરીએ। કાવ્ય સમીક્ષા, પદ્યાર્થ ગ્રહણ કઈ રીતે કરી શકાય। પહેલા તો એને અર્થને સમજીએ। પદ્યાર્થ ગ્રહણ એટલે પદ્ય વત્તા અર્થ વત્તા ગ્રહણ, આ રીતે એની સંધિ આપણે છૂટી પાડી શકાય। એટલે કે પદ્ય એટલે કાવ્ય, કાવ્ય પદ્યનો અર્થ એટલે કે એમાં જે કવિએ જે હકીકત, જે વાત, જે ભાવ રજૂ કર્યો છે એ આપણે ગ્રહણ કરીએ એટલે કે સમજીએ, એને જાણીએ અને એને આધારે પૂછવામાં આવેલા જે કોઈ પ્રશ્ન હોય એને આપણે લખવાના હોય। એટલે આપેલ કાવ્ય પદ્યનો ભાવાર્થ સમજીને તેને આધારે પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો લખવાના હોય છે। તેને પદ્ય સમીક્ષા, પદ્યાર્થ ગ્રહણ, કાવ્ય સમીક્ષા કહેવામાં આવે છે। તો કાવ્ય સમીક્ષા, પદ્ય સમીક્ષા કરતા સમયે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, તો આ જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એને સમજી લઈએ। સૌથી પહેલા જોઈએ તો આપેલ કાવ્યનો ભાવ, અર્થ સમજાય એ રીતે કાવ્યને ધ્યાનપૂર્વક વાંચો। સૌથી પહેલું કાર્ય શું છે કે કાવ્યને વાંચવાનો છે। વાંચાય જ્યારે તમે વાંચો છો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? કાવ્યનો ભાવ, કાવ્યનો અર્થ, કાવ્યમાં શેની વાત કરવામાં આવેલી છે, કવિ શું કહેવા માંગે છે, અને સમજીને ધ્યાનપૂર્વક વાંચવાનું છે। ત્યારબાદ જોઈએ તો આપેલ પ્રશ્નને સમજીને વાંચો, તેનો ઉત્તર કાવ્યમાંથી શોધો। કાવ્ય વંચાઈ ગયા પછી આપણે એ કાવ્યના પ્રશ્નો જે આપવામાં આવ્યા હોય છે, પ્રશ્નોને ધ્યાનથી વાંચવાના છે। એમાં કઈ બાબતો માંગી છે પ્રશ્નમાં એને જાણવાની છે, અને એ જે પ્રશ્નો જે પૂછવામાં આવ્યા છે એને લગતી જે કોઈ વાત હોય, ઉત્તર હોય, એને આપણે કાવ્યમાં જે પંક્તિ હોય છે ત્યાં શોધવાનું છે। એ પંક્તિ શોધાઈ ગયા, કાવ્યનો અર્થ સમજાઈ ગયો પછી પ્રશ્નોના ઉત્તર પહેલા મનમાં ગોઠવી લો અને પછી તેના ઉત્તર લખો। જ્યારે તમે ઉત્તર લખો છો ત્યારે એને સમજૂતી રૂપે લખવાના છે। એટલે કાવ્યમાં જે કોઈ કાવ્ય પંક્તિ આપેલી છે ત્યાં આપણા પ્રશ્નોનો ઉત્તર, જવાબ હોય એ પંક્તિને જોઈ લઈ, જાણી લઈ, એના અર્થને સમજી લઈ, એ પ્રશ્નને અનુરૂપ જે જવાબ આવતો હોય એ આપણે પહેલા મનમાં ગોઠવી લેવાનો છે, અને ત્યાર પછી એનો ઉત્તર આપણે લખવાનો છે। હવે જ્યારે તમે ઉત્તર લખો છો ત્યારે ધ્યાનમાં રાખવાની બાબત છે કે દરેક પ્રશ્નના ઉત્તર મુદ્દાસર, સરળ ભાષામાં બને એટલા ટૂંકા અને સચોટ હોવા જોઈએ। પ્રશ્નોમાં તમને જે માહિતી માંગી છે એ મુદ્દાસર હોવી જોઈએ, જે માંગી છે એ સરળ ભાષામાં, જે પંક્તિ છે એની સમજૂતીને આધારે તમને સમજાયું હોય એ રીતે તમારે સરળ ભાષામાં
બને એટલા ટૂંકા અને સચોટ, એટલે કે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એના અનુસંધાનમાં જે જવાબ આવતો હોય એ જ વાતને ટૂંકાણમાં સચોટ રીતે સરળ ભાષામાં મુદ્દા રૂપે તમારે લખવાની છે. પ્રશ્નોના ઉત્તરમાં કાવ્યની પંક્તિ સીધે સીધી લખવાની નથી. ઘણીવાર કાવ્ય આપ્યું હોય, કાવ્યમાં જે શબ્દો પ્રયોજાયા હોય એ સમજ ન પડે અને એના ઉત્તર લખવાના હોય છે, ત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રો એ કાવ્યની પંક્તિ જે છે જ્યાં પ્રશ્નનો ઉત્તર સમાયેલો છે એ પંક્તિ બેઠી સીધી લખી દે છે. તો એ લખવાની નથી, પણ એ પંક્તિને આધારે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એને સમજૂતી રીતે સરળ ભાષામાં તમારે એના ટૂંકાણમાં એક બે વાક્યમાં એનો પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. કાવ્ય પંક્તિ સીધી સીધી લખવાની નથી. એ કાવ્ય પંક્તિમાં જવાબ આવતો હોય, એના શબ્દો આવતા હોય, પણ તે યોગ્ય ગણાશે નહીં. પ્રશ્નોના જવાબ તમારે સાદા સરળ વાક્યમાં સમજૂતી રૂપે તમને જે સમજાયું છે એ રીતે તમારે ટૂંકાણમાં સચોટ રીતે મુદ્દાસર લખવાના છે. એટલે ધ્યાનમાં રાખવાનું છે કે પંક્તિ લખવાની નથી. પદ્યનો ભાવ, વિચાર અને હકીકતને લગતું શીર્ષક આપો. શીર્ષક ટૂંકું અને સચોટ આપો. જે પ્રશ્નો હોય છે એમાં એક પ્રશ્નો આ પણ હોય છે કે આ કાવ્યને તમે યોગ્ય શીર્ષક આપો. શીર્ષક કઈ રીતે આપી શકાય? તો જેની વાત થતી હોય, જે વાત, વિચાર, હકીકત જેનું વર્ણન થયું હોય એને અનુરૂપ શીર્ષક, નામ આપી શકાય. અને આ નામ, શીર્ષક કેવું હોવું જોઈએ? ટૂંકું હોવું જોઈએ, સચોટ હોવું જોઈએ. એમાં કવિએ જે વાતો રજૂ કરી છે એને અનુરૂપ હોવું જોઈએ. તો એ શીર્ષક પણ તમારે આપવાનું હોય છે. શીર્ષક આપો ત્યારે તમે પ્રશ્નોના જવાબ વાંચી ગયા હશે, કાવ્ય વાંચી ગયા હશે, પ્રશ્નોના ઉત્તરો થોડા ઘણા લખાઈ ગયા હોય ત્યારે તમને બરાબર સમજાઈ જશે કે આ કાવ્યમાં કયો ભાવ, કયો વિચાર, કઈ હકીકતનું વર્ણન કરવામાં આવ્યું છે. તો તેના વિશે ટૂંકું કોઈ શીર્ષક તમારે આપવાનું હોય છે. લખેલા ઉત્તર એકવાર વાંચી જવા, એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારી લો. પ્રશ્નોનો જવાબ 4 અથવા 5 પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના હોય છે. તો એ ઉત્તરો લખાઈ ગયા પછી તમે એને બરાબર વાંચી જાઓ. વાક્યો બરાબર એકબીજા સાથે જોડાય છે, શબ્દો બરાબર ગોઠવાયા છે, કોઈ મુખ્ય વાત હોય એ લખવાની રહી ન ગઈ હોય, પ્રશ્નને અનુરૂપ મુદ્દાસર તમે લખ્યા છે કે નહીં, વધારે પડતા લંબાણપૂર્વક નહીં પણ સચોટ રીતે લખાયા છે કે નહીં, શબ્દોની ભૂલ હોય, જોડણી તો એ સુધારી લો. અને એકવાર સારી રીતે વાંચી જાઓ, જેથી આપણી ભૂલ હોય તો એ રહી ન જાય અને સુધારી લેવાની. આટલી બાબતો પદ્યાર્થ ગ્રહણ, કાવ્ય સમીક્ષા કરતા સમયે આપણે ધ્યાનમાં રાખવાનું. તો આ રીતે આપણે હવે એક ઉદાહરણ રૂપે કાવ્યની સમીક્ષા જોઈએ. પરીક્ષામાં તમને કાવ્ય પૂછવામાં આવે છે અને એના આધારે પ્રશ્નોના ઉત્તર લખવા. આપેલું કાવ્ય વાંચીને એની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. અહીં એક કાવ્ય આપવામાં આવ્યું છે અને એ કાવ્યને આધારે પ્રશ્નોના ઉત્તર લખવા. સૌથી પહેલું કામ આપણું શું છે કે કાવ્યને બરાબર ધ્યાનપૂર્વક પઠન કરી જવું, વાંચી જવું. આપણે જોઈએ. અસ્ત થાતા રવિ પૂછતો અવનીને, સારસે કોણ કર્તવ્ય મારા, સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળા. તે સમય ઓળ્યું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. આ કાવ્ય રવિન્દ્રનાથ ટાગોરનું છે. એમને અનુવાદ
ઝવેરચંદ મેઘાણીએ કર્યો છે અને એ કાવ્ય આપણે આજે જોયું છે. એને સમજીને હવે એનો કાવ્ય સમીક્ષા આપણે કરીએ. તો કાવ્યમાં કઈ કઈ વાત ઉપર કવિએ ધ્યાન આપ્યું છે? તો અસ્ત થતા રવિને પૂછતો, એટલે સૂર્યાસ્ત થાય છે એની વાત છે. અવની એટલે ધરતી, કોડિયું એટલે કે માટીનું કોડિયું. આ શબ્દોને આપણે ધ્યાનમાં લઈ લેવા. તમને જે કાવ્યમાં આપવામાં આવે એમાંથી અમુક શબ્દો, શબ્દ સમૂહો માટે શબ્દો હોય એવા કોઈ જેની વાત થઈ હોય એવા શબ્દોને આપણે ધ્યાનમાં લઈ લેવાના અને એને આધારે પહેલા આપણે મનમાં એ કાવ્યને સમજવાનું. તો આ કાવ્યને નીચે કવિએ પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્નોને આધારે આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, અસ્ત થાતા રવિ. કોને શો પ્રશ્ન પૂછે છે? રવિ એટલે સૂર્ય. અસ્ત થાતા, અસ્ત એટલે સૂર્યાસ્ત થઈ જવું. કવિ કોને પ્રશ્ન પૂછે છે? તો આપણે એનો જવાબ કાવ્યમાં શોધી લઈએ. તો પહેલી બે પંક્તિ છે એમાં ધ્યાન આપો, તમને કાવ્ય મળશે. અસ્ત થાતા રવિ પૂછતો અવનીને. પહેલો પ્રશ્ન આપણને મળી ગયો કે રવિ સૂર્ય કોને પ્રશ્ન પૂછે છે? અવનીને, એટલે કે ધરતીના જે તત્વો છે એને. અવનીને કયો પ્રશ્ન પૂછે છે? તો સારસે કોણ કર્તવ્ય અમારા, એટલે કે સૂર્યાસ્ત, સૂર્યનું જે કાર્ય છે, કર્તવ્ય છે એ કોણ? હવે એ પોતે અસ્ત થઈ જાય છે તો મારા પછી હવે મારું જે કર્તવ્ય છે, કાર્ય છે, પ્રકાશ આપવાનો એ કોણ કરશે? આ બે પંક્તિમાં આપણો પ્રશ્નનો જવાબ છે. તો એને આધારે આપણે સમજૂતી રૂપે એનો ઉત્તર લખવાનો હોય છે. જવાબ જોઈએ. અસ્ત થાતા રવિ સૂર્ય અવનીને પૂછે છે કે મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય કોણ બજાવશે? આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. બીજો પ્રશ્ન જોઈએ. રવિ સૂર્યનો પ્રશ્ન સાંભળી સહુની કેવી મનસ્થિતિ થઈ? પ્રશ્નો સાંભળીને બધા શું વિચારવા લાગ્યા? તો એ કાવ્યમાં આપણે પ્રશ્ન શોધીએ. સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ સૌ ઊભા, મોં પડ્યા સર્વના સાવ કાળા. આ બે પંક્તિમાં એનો જવાબ છે. તમારે એ સીધી સીધી પંક્તિ ત્યાં લખી દેવાની નથી, પણ એનો જે સમજૂતી છે, અર્થ છે, એને આધારે તમારી ભાષામાં એનો જવાબ લખવાનો છે. શું થશે જવાબ? જોઈએ. રવિ સૂર્યનો પ્રશ્ન સાંભળી સૌ સ્તબ્ધ બનીને ચૂપચાપ ઊભા રહ્યા, સૌના મોં કાળા મસ થઈ ગયા. ત્રીજો પ્રશ્ન, ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું? એના જવાબ દ્વારા કવિ શું કહેવા માંગે છે? વિદ્યાર્થી મિત્રો, કાવ્યમાં આપણે પ્રશ્ન શોધીએ. હવે ઉપરની પંક્તિઓમાં આપણે જવાબ જોઈ લીધા છે, એટલે હવે બાકી જે રે પંક્તિ એમાં આપણે પ્રશ્નોના જવાબ શોધીએ. એ સમયે તે સમયે કોડિયું, સમય એટલે સમયે, એક માટી તણું ભીડને કોક ખૂણેથી બોલ્યું. પહેલો પ્રશ્ન આપણો શું છે? કોણ બોલ્યું? માટી તણું કોડિયું. તમે અહીં ચિત્રમાં જોઈ પણ શકો છો. માટીનું કોડિયું છે, નાનું છે, પણ એ પણ પ્રકાશ આપવાનું કાર્ય કરી શકે છે. બરાબર. તે સમયે કોડિયું એક માટી તણું ભીડને કોક ખૂણેથી બોલ્યું. અને એણે શું જવાબ આપ્યો છે? તો એ મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ. મામૂલી જેટલી, કે મારી, હું નાનું છું, કોડિયું છું એટલે નાનું છું, પણ મારામાં જેટલી તેવડ છે, શક્તિ છે, એ પ્રમાણે મને મારું કાર્ય સોંપજો તો હું કરીશ. બરાબર. અને એ રીતે એનો જવાબ આપણે જોઈએ.
ભીડના કોક ખૂણેથી માટી તણું એક કોડિયું બોલ્યું, તેના જવાબ દ્વારા કવિ કહેવા માંગે છે કે કોડિયાની જેમ ભલે આપણામાં ઓછી શક્તિ હોય, કોડિયું નાનું છે એટલે એનામાં ઓછી શક્તિ હોય, પણ આપણે જે કામ સોંપે તે યથાશક્તિ નિભાવવું જોઈએ. બાકીના તત્વો તો બધાએ મોં કાળા થઈ ગયા, પણ કોડિયું કહે છે કે મારામાં જેટલી શક્તિ છે એ પ્રમાણે હું મારું કાર્ય કરીશ, એટલું મને સોંપજો. એટલે આપણામાં પણ ઘણી બધી શક્તિઓ છે. ઓછી શક્તિ છે એવું માપી લેવાની જરૂર નથી. જે શક્તિ છે એ પ્રમાણે આપણે ઘણું બધું કાર્ય કરી શકીએ છે. એટલે જે છે એનાથી પણ આપણે ઘણું સારું કાર્ય કરી શકીએ, એ આપણે કરવું જોઈએ. આ કાવ્યમાં આ વાત છે કે કોળિયું નાનું છે છતાં પણ એનો દીવો સળગાવવામાં આવે તો એમાંથી પ્રકાશ મળે છે. ઘરમાં અંધારું હોય તો આપણને પ્રકાશ એ કોળિયું પણ આપે છે. તો એ યથાશક્તિ આપણે પણ આપણી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. હવે પ્રશ્ન નંબર 4, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો કાવ્ય વાંચ્યું, પ્રશ્નો જોયા, પ્રશ્નના ઉત્તર પણ આપણે ગોઠવી લીધા, તૈયાર થઈ ગયા. તો હવે એમાં શાની વાત કરવામાં આવી છે, કોની વાત કરવામાં આવી છે, આ વસ્તુ પર જ્યાં ભાર મૂકવામાં આવ્યો હોય છે એને આધારે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના હોય છે. તો અહીં જે સૂર્ય અસ્ત થાય છે અને એ પોતાનું કર્તવ્યની સોંપણી માટે બધા તત્વોને પૂછે છે, જ્યારે બધા ના પાડે છે અને કોણ હા પાડે છે? કોળિયું. તો આપણે એ શીર્ષક આપી શકીએ. તો આ કાવ્યનું યોગ્ય શીર્ષક કોળિયું. કોળિયું એટલે તો ખબર હશે તમને, માટીનું. બરાબર, માટીનું કામ કોણ કરે? બરાબર, કુંભાર. માટીમાંથી વાસણો બનાવે, એમાં કોળિયું એક નાનું છે અને એમાંથી એ દીવડો સળગાવવામાં આવે ત્યારે એ અંધકારમાંથી પ્રકાશ તરફ આપણને લઈ જાય છે. એટલે કે જે અંધકાર છે એને દૂર કરે છે. એટલે આ કાવ્યનું જે શીર્ષક છે એ શું થશે? કોળિયું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાવ્યને આધારે પૂછવામાં આવેલા પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના હોય છે. આ જે કાવ્ય છે એ કાવ્ય અને એની નીચે પૂછવામાં આવેલા પ્રશ્નો અને ઉત્તર તમે તમારી નિબંધની નોટબુકમાં નોંધ કરશો. તેમજ આ સિવાય એક ઉદાહરણ રૂપે અહીં કાવ્ય આપ્યું છે, એના પ્રશ્નો છે. આ પ્રશ્નોના ઉત્તર તમે ગુજરાતીની નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરજો. ઉદાહરણ રૂપે, મુહાવરા રૂપે આ કાવ્યમાંથી પ્રશ્નો શોધજો અને લખજો, જેથી તમને સારી રીતે આ કાવ્ય સમીક્ષા કઈ રીતે કરવી એ સમજાઈ જશે. તો આશા રાખું છું લેખન વિભાગમાં પદ્ય સમીક્ષા, કાવ્ય સમીક્ષાનો જે પ્રશ્ન છે એ તમે બરાબર સમજી ગયા હશો અને પરીક્ષામાં તમે સારી રીતે આ કાર્ય કરી શકશો. 4 અથવા 5 માર્કના પ્રશ્નો પૂછાય છે, તો એ પ્રશ્નોના યોગ્ય ઉત્તર તમે આપશો. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે મળીશું વિષય ગુજરાતીના કોઈ પણ એકમ ભાગને લઈને. તો આવજો. અસ્તુ.